હાય ગાઈસ, કેમ છો? હોપ બધા મસ્ત મજામાં હશો. હું પણ મજામાં છું. તો અત્યારે મસ્ત અમે લોકોએ જમી લીધું છે, ખીચડી, પાપડ ને છાશ. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. આજે તો અમે દુકાને નથી જવાના, એટલે અમે જઈએ છીએ બેસમેન્ટમાં ગાડી વોશ કરવા માટે. જો ગાડીની હાલત કેટલી બધી દળ લાગી ગઈ છે. ગાડી થઈ ગઈ છે લોક અને ચાવી રહી ગઈ છે અંદર. જો ગાડીની ચાવી અંદર રહી ગઈ છે અને ગાડી થઈ ગઈ છે લોક. ડોન્ટ વરી, બીજી ચાવી છે એટલે મંગાવી લઈએ. જો અમારી ગાડી પર રોજ આવી નિશાન હોય છે, એટલે કોઈ બિલાડી ચડતી લાગે છે. કેવી હાલત થઈ ગઈ છે ગાડીની. ચાવી લઈ આવ્યો છે કરણ. જો હવે અંદરથી બીજી પણ કાઢી દીધી છે. હવે બે અંદર ના મૂકી દેતો. મારું મોડું જો ખાલી એકવાર. ગરમી આપણી ગ્રેવાઇટની હાલત બહુ જ ખરાબ છે. જો આ દર્શના છે ને, આવું બધું કરે. માંડ મેં પાણી લઈને આવ્યો છું અને આવું બધું કરે છે. જો પ્રોસેસ ચાલુ કરી દીધો છે મેં. ઉપર લગાવવાનો, ઉપર વધારે મારવાનો. અહીં કેમ લઈને આવી? પહેલા ઉપર મારવાનો, ઉપરથી બધી ડસ્ટ નીચે ઉતારવાની. કારીગરનું કામ બરાબર નથી, કારીગર ફેલ છે. ઊભી રહે. બગડી નહીં ગયું, તું દૂર લઈ ગઈ તો. એટલે હવે પાણી ભરવા જઈએ છે. એક ડોલ ખૂટી અને 3-4 ડોલ નહાવા જોઈએ છે આપણા જેમ. ખાલી એટલું જ બાકી છે, હે ને? જો કેટલું ગંદુ નીકળ્યું નહીં? ત્યાં સુધી અંદર પેલી સીટ પર બેસી જાઓ, ડ્રાઈવર સીટ. ના, ચલો યાર થોડી વાર બેસીએ અંદર. બહુ ગરમી લાગે છે. ચંપલ કાઢીને જાઉં ને તો ભીનું થશે. બધું ધોવાનું. ગાડીને નવડાવતા તો અમે નહીં લીધું. જો કેટલો પરસેવો થાય છે. અમે નહીં લીધું. હાશ, કેટલું સારું લાગે છે અંદર 2 મિનિટ બેસીને એસીમાં. હજી તો બાકી છે, અડધી ગાડી ધોવાની બાકી છે. હજી બહુ બધું પ્રોસેસ બાકી છે. જો આ પાણી ભરીને આવી ગયો છે. મસ્ત સીટ લંબાઈ દીધી છે અને હવે મને એવું થાય છે કે હું બી લંબાઈ દઉં. એટલી મસ્ત ઊંઘ આવે છે ને. ખીચડીએ તો ગેન ચડાવી દીધું છે ભયંકર. પણ આજે ઊંઘવાનું નથી બિલકુલ બી. ઓય, આ શું કરે છે? શેમ્પુ લગાવવાનું. પછી કન્ડિશનર કરીશ, હે? બોલો, કેવું લાગ્યું શેમ્પુ તમને? કયું શેમ્પુ છે? સ્પેશિયલ એના માટેનું શેમ્પુ છે. આપણો
જો ભાઈ પહેલા સાદા પાણીથી નવડાયું, પછી શેમ્પૂ, હવે કન્ડિશનર, પછી ડ્રાયર પણ મારી દેવામાં આવશે. હે ને? કેવું લાગે છે? હાલત ખરાબ થઈ ગઈ છે જો. ગાડીને નવડાવતા જાતે જ નાઈ લીધું. હે ને? મેં નાઈ લીધો. બહુ ગરમી છે પણ એટલે અત્યારે મસ્ત લાગે છે. શું કરવાનું? કેવો પડશે દેખાય જ નહીં. ગરમી બહુ છે ને એટલે. હા, એવું થાય છે કે અહીંયા સૂઈ જાઉં. પગમાં પવન આવ્યો. તો બી સૂઈ જા. ના, બધું ભીનું છે, સીટમાં ગંદી થઈ જાય બિચાર. તો અહીંયા માહોલ બનાવવાની કોશિશ થઈ રહેવામાં આવી છે. માહોલ બને છે અહીંયા ગરમીમાં. સોંગ બોંગ વગાડીશું, એસી ખાઈશું, પછી પાછા ગરમી ખાવા જઈશું. જો કેવો બેઝ આવે નહીં, આપણે નખાયો તો એ કેવો આવે છે. હે, કેવું અંદર સંભળાય છે. જો હવે શેમ્પૂ થઈ ગયું છે, મસ્ત ક્લિનિંગ થઈ ગયું છે. હવે અમે કરીએ છીએ એની ઉપર આ 3M કોટિંગ. હવે અમે ચમકાઈશું. જો હે ને, હવે ચમકાવવાનો પ્રોસેસ છે ને. શેમ્પૂ કર્યું, પછી ક્લીન કર્યું, અને હવે એનું કન્ડિશનર ચાલે છે. જો કેટલું મસ્ત થઈ ગયું છે. હવે કેટલું મસ્ત ચમકે છે. કાચ જેવું લાગે છે. ડન. બસ થઈ ગયા છે ઘરે. આજ માટે આટલું જ હતું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ મસ્ત બીજા કોઈ બ્લોગની સાથે. તો ચલો, બાય.